પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝટકો. વિનેશ ફોગટ ફાઇનલ રમી નહીં શકે. થોડુંક વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાય થઈ છે. વિનેશ ફોગટ ફાઇનલ રમી નહીં શકે. 100 ગ્રામ વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાય થઈ છે. વિનેશ ફોગાટે ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી છે, કારણ કે તે માત્ર ફાઇનલમાંથી બહાર નથી રહી પરંતુ મેડલથી પણ વંચિત રહી ગઈ છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઇનલ મેચ પહેલી વિનેશ 50 કિલો વજન જણાવી શકી નહોતી. વિનેશ ઓલિમ્પિકમાં 50 કિલો વજન વર્ગમાં રમી રહી છે. સૂત્રોના માધ્યમથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિનેશનું વજન નિર્ધારિત ધારણમાં 100 ગ્રામ વધારે હતું. સ્પર્ધાના નિયમો અનુસાર વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક રહી નથી. આ પછી 50 કિલોગ્રામ વર્ગમાં માત્ર ગોલ્ડ, બ્રોન્ઝ અને મેડલ આપવામાં આવશે. આ અંગેની ઔપચારિક જાહેરાત બુધવારે સાંજ સુધીમાં કરવામાં આવી તેવી શક્યતા છે. અગાઉ મંગળવારે વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત ધોરણ મુજબ હતું. જો કે આ વજન સ્પર્ધા પહેલાં દરરોજ જાળવી રાખવાનું હોય છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે વિનેશને મંગળવારે રાત્રે જ આ વાતની જાણ થઈ હતી. તે પછી તે આખી રાત ઊંઘી નહોતી અને પોતાનું વજન નિર્ધારિત કેટેગરીમાં લાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા, જેમાં જોગિંગ, સ્કીપિંગ અને સાયકલિંગનો પણ સમાવેશ થાય છે. જો કે આ પૂરતું પુરવાર થતું નથી. ભારતીય પ્રતિનિધિ મંડળે વિનેશને થોડો સમય આપવાની માંગ કરી હતી, પરંતુ તેની માંગ સાંભળવામાં આવી નહોતી. વિનેશને અગાઉ 53 કિલોગ્રામ વજનમાં લડત આપી હતી. આ પ્રથમ વખત છે જ્યારે 50 કિલોગ્રામ સ્પર્ધા કરી હતી. બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે વિનેશ ગોલ્ડ મેડલ માટે અમેરિકા રેસલર્સ સારા એન હિલ્ડલબ્રાન્ડ સાથે ફાઇનલ મેચ હતી. આવી ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકનને દબાવો.